એક નજર કરીએ આજના મુખ્ય અહેવાલ ઉપર. જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દીપ પ્રગટાવી મહેમાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનો પ્રવેશોત્સવમાં સીઆરસી અરુણભાઈ ચૌધરી સાહેબ અને થરાદ નગરપાલિકા બાંધકામ વિભાગના ક્લાર્ક શ્રી હરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બંને મહાનુભાવો શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરે શાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માનિત કર્યા હતા. જેમાં બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને સીઆરસી અરુણભાઈ અને આચાર્ય શ્રી નારાયણભાઈએ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું અને ધોરણ 10 અને ધોરણ 12માં 1 થી 3 નંબર આવેલ તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અને સીઆરસી અરુણભાઈએ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી બાળકોને આપી માહિતગાર કર્યા હતા. જેમાં શાળાના આચાર્યશ્રીએ પણ નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ કોમ્પ્યુટર લેબની માહિતી આપી હતી અને જે વિષયમાં 100માંથી 100 લાવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જે વિષયનું 100% રિઝલ્ટ હોય તેવા શિક્ષક મિત્રોનું પણ પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા. અને શાળાનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી અમૃતગીરી ગોસ્વામી સાહેબે અને જે.એમ. પરમાર સાહેબે કર્યું હતું. અને આભાર વિધિ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી એટી આચાર્યએ આભાર વિધિ કરી હતી. રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.